સુરેન્દ્રનગર જોરાવર નગર ખાતે આવેલ પ્રાચીન નીલકંઠ મહાદેવના મંદિર દ્વારા શ્રાવણ માસની અમાસ નિમિત્તે પરંપરાગત શોભાયાત્રા યોજવામાં આવી હતી। આ શોભાયાત્રામાં મહાકાલના ઉપાસકે સૌ પ્રથમવાર અઘોરી શોભાયાત્રાને જોઈને ખુશી વ્યક્ત કરતા રૂપિયાની બદલે શિવ ભક્તે ડોલરનો વરસાદ વરસાવ્યો હતો। જ્યારે ડોલરનો વરસાદ વરસતા શોભાયાત્રામાં આવેલા ભાવિ ભક્તો ડોલર લેવા પડાપડી કરી હતી। જ્યારે ગુજરાતમાં સૌ પ્રથમ વખત જોરાવર નગરની નીલકંઠ મહાદેવની શોભાયાત્રામાં યોજાયેલ અઘોરી પરંપરાની ઝાંકી કરાવતું નૃત્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। આ જોરાવર નગર નીલકંઠ મહાદેવ મંદિર ખાતેથી શોભાયાત્રા અંદાજે 90 વર્ષ કરતાં પણ વધુ સમયથી દર વર્ષે શ્રાવણ મહિનાથી અમાસને દિવસે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે। તેમજ નીલકંઠ મહાદેવ મંદિરથી યોજાયેલ શોભાયાત્રા જોરાવર નગર શહેરના મુખ્ય માર્ગો પરથી ફરી હતી અને વાજતે ગાજતે રંગેચંગે શિવ ભક્તો ઝૂમી ઉઠ્યા હતા। આ શોભાયાત્રામાં રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો સહિત બોડી સંખ્યામાં શિવ ભક્તો જોડાયા હતા અને સમગ્ર માહોલ હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યો હતો। અને આજે દર્શનાર્થી તરીકે જોરાવનગર હું નીલકંઠ દાદાની શોભાયાત્રાની દર્શન કરવા માટે અત્રે આવ્યો છું। દર વર્ષે વર્ષોથી આ મંદિરમાંથી શોભાયાત્રા અમાસના દિવસે નીકળે છે। આ વખતે એક નવું જ એમણે પાત્ર ઉમેર્યું છે, અઘોરી નૃત્ય, જે આપણા ગુજરાતમાં ક્યાંય જોવા મળતું નથી। તે જોવા માટે MP કે UP જવું પડે છે। તે અઘોરી લોકોના જે નૃત્ય છે એમને એ ટીમને આ લોકોએ આજે આમંત્રી છે અને એના કારણે સુરેન્દ્રનગર અને જોરાવનગરના અસંખ્ય લોકો આજે એના દર્શનનો લાભ લઈ રહ્યા છે। હજારો માણસો આજે અહીંયા એકઠા થયા છે અને એનો અદ્ભુત અને અવર્ણનીય લાભ મને પણ આજે મળી રહ્યો છે। તે બદલ હું દાદાનો ખૂબ ખૂબ આભાર માનું છું। રિપોર્ટર મહેશભાઈ ઉતરિયા, સુરેન્દ્રનગર।